श्री सीताराज समारंभं रामानंदार्य मध्यमम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परम्परां पवनतनय संकटहरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ ચાલે છે માનસમાં નામ વંદના. એમાં બતાવે છે નામ પ્રેમી ભક્ત કોણ. સકલ કામના હીન જે રામ ભક્તિ રસલીન નામ સુપ્રેમ પિયુષ હૃદય તિનહુ કિયે મન મીન. તેઓ ભગવાનના ભક્તિરૂપી રસમાં રાત દિવસ તલ્લીન રહે છે. તેમને કોઈ જાતની કિંચિત માત્ર પણ કોઈ કામના નથી. તેમને કામના કેમ નથી? નામરૂપી એક મોટું ભારે અમૃતનું સરોવર છે. તેમણે પોતાના મનને એ સરોવરની માછલી બનાવી દીધી છે અને કાયમ ભગવાનના પ્રેમમાં જ મદમસ્ત રહે છે. ભગવાનના પ્રેમી ભક્ત સાહે પરમાત્માના તત્વને ન જાણે તેમ છતાં પણ તેઓ પરમાત્માની તરફ સ્વાભાવિક જ ખેંચાઈ જાય છે. આને પ્રેમી ભક્ત કહેવાય. નહીં, એ તો થોડી નીરે અંદર ગયા પછી. અને તેમના મનમાં બીજી કોઈ ઈચ્છા રહેતી નથી. પ્રેમી ભક્ત એ કહેવાય કે જેના મનની કોઈ તૃષ્ણા ન હોય. બાકી ન તત્વને જાણવાની ઈચ્છા છે, ન પોતાનું દુઃખ દૂર કરવાની ઈચ્છા છે, અને ન કોઈ ધન વગેરે પદાર્થોની ઈચ્છા છે. કોઈ જાતની કોઈ લાલચ નથી. મેં ઘણી વાર વાત કરેલી, કોઈ વૃંદાવનમાં એક મહાપુરુષ હતા, એને ગળે કંઠમાળ થઈ. તો હવે ભગવાન એનો શિષ્ય જોઈને એને શું કર્યું, ભારે કરી ગુરુજીને કંઠમાળ થઈ. પેલા તો એ થતી ને, એટલે એ રોતો તો બેઠો બેઠો. કૃષ્ણ બલરામ બે નીકળ્યા. આવો ઝાઝા વર્ષો પહેલાની વાત નથી, હમણાંની વાત છે, 200-500 વર્ષ પહેલા. એટલે ગાયું લઈને નીકળ્યા કૃષ્ણ બલરામ બે ગોવાળના રૂપમાં. એટલે એને પૂછ્યું કે ભાઈ કેમ રોવે છો? કે મારા ગુરુજીને આ તકલીફ થઈ. જવો ને કે તારો ગુરુ પણ માનશે નહીં, બાકી મટી તો જાય. કે કેમ? કે જો સામે ઝાડવું રહ્યું ને એના પાંદડા સોળીને લગાડી દેજે એટલે મટી જાય. ઓલો ગયો, સાંજે ગુરુ હુતા હતા, સેવા તો કરતો હતો, પાંદડા સોળીને લગાડી દીધા એટલે મટી ગઈ. સવારમાં ગુરુ જાગીને કે મારી માળા કેમ ગઈ? હરિઓમ હરિઓમ. એટલે કે માળા મારી ક્યાં ગઈ? ઓલો કે ભાઈ તમે દવા કરી છે એટલે મટી ગઈ. કે તને કોને કીધું? પાછી લઈ આવી દઈ. કે એટલે એમ ન માને. એ ક્યારેય કોઈ દુઃખ ને લેવા માંગતા નથી કે ભાઈ ભગવાન મારું દુઃખ દૂર કરી જાય, એવું ક્યારેય એની ઈચ્છા નથી રહેતી. એને પ્રેમી ભક્ત કહેવાય. કોઈ જાતની લાલચ નથી, માત્ર ભગવાનના પ્રેમમાં રાત દિવસ મસ્ત રહે છે. એના સિવાય તેમને કોઈ વિચાર જ નથી ઉઠતો. તેમને કંઈ કરવાનું બાકી નથી, કંઈ જાણવાનું બાકી નથી, અને કંઈ મેળવવાનું પણ બાકી નથી. સ્વાભાવિક જ તેમનો ભગવાનમાં પ્રેમ રહે છે. પ્રેમની વાત ઘણી અલૌકિક છે. સંતોએ આને પંચમ પુરુષાર્થ માન્યો છે. અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ માનવામાં આવ્યા છે. મનુષ્યોમાં તો કેટલાક અર્થે ધન સાહે છે, કેટલાક સુખ સાહે છે, કેટલાક સંસારનું સુખ મળી જાય ભોગ કામના પૂર્તિ સાહે છે, કેટલાક ધર્મનું અનુષ્ઠાન કરવા સાહે છે, એના માટે દાન પુણ્યાદિ કરે છે, અને કેટલાક મુક્તિ પણ સાહે છે, પોતાનું કલ્યાણ સાહે છે. આ 4 જાતની સાહના હોય છે. એમાં કોઈને કોઈ સાહના મુખ્ય અને કોઈને કોઈ ગૌણ રહે છે. પણ આ સાહનારાઓથી પ્રેમી ભક્ત વિલક્ષણ હોય છે. એને આ એકેય સાહના ન હોય. એ મુક્તિ નથી માગતો. તેઓ અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આમાંથી કંઈ પણ સાહના નથી કરતો. તેઓ ભગવાનમાં તલ્લીન રહે છે. ભક્તિ રસાયણ નામના ગ્રંથમાં વેદાંતમાં અદ્વૈત સિદ્ધાંતમાં ઘણા ભારે આચાર્ય ભક્તિ રસાયણ ગ્રંથમાં વેદાંતમાં અને અદ્વૈત સિદ્ધાંતના ઘણા ભારે આચાર્ય શ્રીમદ મધુસૂદનાચાર્યજી કહે છે કે અદ્વૈત માર્ગમાં ચાલનારા છે તેમના અમે ઉપાસ્ય છીએ. કોઈ મામૂલી થોડા છીએ. સ્વાનંદ બ્રહ્માનંદમાં પણ પૂર્ણ છે, છતાં પણ અમે તો ભગવાનની તરફ ખેંચાઈ ગયા. આ પ્રેમને તેમણે 5મો પુરુષાર્થ માન્યો છે. ભગવાનના પ્રેમીની વાત ઘણી વિલક્ષણ છે. દાર્શનિકોએ વિચાર ઘણો કર્યો છે, પરંતુ પ્રેમ તરફ ઓછો કર્યો છે. આપણે શું કર્યું તો કે ભાઈ
ઓલાના દેવ કોણ તા કે ફલાણા, ઓલાના દેવ કોણ તા કે ફલાણા. કે પછી પ્રેમ રસ ધારામાં જવું હોય તો કોને માનો તા કે રાધા કૃષ્ણને માનો. પછી જ્ઞાન સરસા કરવી હોય તો કોણ તા કે ભાઈ એના દેવતા મહાદેવ છે. હકીકત એવું એ કેવા જ છે, કેણી રહી ગઈ. બાકી મહાદેવ ના પ્રેમી ભક્તો લાડ બધા થઈ ગયા. હા, આપણે પાડ્યા. પછી મહાદેવ જયારે રીઝી જાય ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રદાન કરે છે તમને. અને મહાદેવ જેવો હું એમ કહું કોઈ દુનિયામાં દેવ પ્રેમી નથી. કોઈક વૈષ્ણવ શાસ્ત્રોમાં પ્રેમનું વર્ણન આવે છે, પરંતુ દર્શન નામ છે. અનુભવનું દાર્શનિક ચીજ ઘણું કરીને અનુભવની હોય છે. પ્રેમી લોકો પોતાનો અનુભવ પણ નથી ચાહતા. તેઓ ભગવાનથી વહાલ કરે છે. માત્ર ભગવાન મીઠા લાગે છે એટલા માટે રાત દિવસ તેમાં જ મસ્ત રહે છે. તેઓ મુક્તિની પણ પરવા કરતા નથી. મુક્તિની પરવા તેઓ કરે જેમને બંધન છે. તેમને બંધન બીજું છે જ નહીં. બંધન એક ભગવાનનું છે. વિનોદમાં સંત કહે છે, अब तो भोग मोक्ष की इच्छा व्याकुल कभी न करती है. मुखड़ा ही तीन नव नित नव बंधन है. मुक्ति शरण से जरती है. તેમને ન તો સંસારની ઈચ્છા વ્યાકુળ કરે છે અને ન મુક્તિની ઈચ્છા વ્યાકુળ કરે છે. ભગવાનનું સ્વરૂપ જ તેમને માટે બંધન છે. તે નિત્ય નવું બંધન પ્રિય લાગે છે. એટલે એમાં ને એમાં બંધન જીવે જાય છે. દિને દિને નવમ નવમ નમામી નંદસ્વ ભાવમ. મુક્તિમાં આનંદ શાંત એકરસ રહે છે. પ્રેમમાં પ્રતિક્ષણ વર્ધમાન માનમ. પ્રતિક્ષણ આનંદ વધતો જ રહે છે. ભગવાનના દર્શન કરનારાઓ કહે છે, આજ અનુપ બની યુગલ છબી, આજ અનુપ બની. યુગલ સરકારની છબી આજે ઘણી સુંદર બની છે. આમ પ્રતિક્ષણ વર્ધમાન પ્રેમનો આનંદ છે. પ્રેમની વિશેષ લહેરો ઉઠતી રહે છે. પ્રેમી તો કે કોને કહેવાય? સુરદાસજી કરીને એક સંત થઈ ગયા વૃંદાવનમાં. એક તો ઓલા થઈ ગયા ને કાળીદાસ સુરદાસજી, એ નહીં તો વૃંદાવનમાં એક થઈ ગયા કે જેનું અષ્ટસાપમાં નામ છે. એને આપણે નિધિવન કહેવાય ને, રાધારાણીનો મહેલ છે અંદર, તમે જોયેલું છે. તો નિધિવનની અંદર રોજ ત્યાં ઉપાસના પદ્ધતિ એની હતી, રોજ ત્યાં જવાનું, દર્શન કરવાના. તો એ જેવો ભગવાનને શણગાર હોય એવો એની મનની આંખોથી કહી દેતા. ઓલી આંખો તેને હતી નહીં, મનની આંખોથી કહી દીધા. એટલે ઓલાએ કોકે કીધું કે આને કોક કેતું છે, ત્યાંના પંડા પૂંજારી હોય ને એ કે આને કોક કેતું છે અથવા તો એ કઈક હશે એમ, એને લીધે કેતા હોય. બાકી નહીતર એ કે આ ખોટી વાત છે એમ. ભાળતા આવી બધી શંકા કુશંકા થઈ. એટલે એક દી ઓલાએ શું કર્યું, કૃષ્ણ ભગવાનને કપડા જ ન પહેરાવ્યા પૂંજારીએ. એ કે હાવડાને આવી સીધું સુરદાસજીએ કીધું કે આજ તો મેરા કનૈયા નંગા હે. હા, એ કે આજ એટલે તરત ખબર પડી જાય એમ કે એના અંતરથી નાદ નીકળી જાય એમ. અને કોઈ એમ કે ભાઈ તમે ના દર્શન કરવા હું જાઉં, તો એમ કેતા કે ભાઈ હું ભગવાનને જોઉં કે ન જોઉં, મારો ભગવાન મને જોવે છે કે નહીં, આ ભાવ એનો હતો. ઈ તો મને જોવે છે ને, હું નથી જોતો એનો મતલબ એવો થોડો છે. જેને પ્રેમી લોકો જાણે છે, પોતાના સ્વરૂપને જાણનારા જ્ઞાની મુક્ત લોકો એ પ્રેમની વિશેષતાને નથી જાણતા. તેઓને પોતાના સ્વરૂપમાં જ સમશાંત અખંડ આનંદનો નિરંતર અનુભવ થતો રહે છે. નામ અને નામીની વાત અગાઉ આવી હતી, જેમાં નામને મોટું બતાવ્યું. હવે નામીનું વિવેચન કરે છે. નામી કેટલા પ્રકારના હોય છે તો કહે છે, અગુણ સગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા, અકથ અગાધ અનાદિ અનુપા. પરમાત્મા એક છે, પરંતુ તેમના સ્વરૂપ બે છે. એક અગુણ અર્થાત નિર્ગુણ અને બીજું સગુણ. બે સ્વરૂપોનો અર્થ શું થયો? ગુણોથી રહિત જેને જુઓ છો તે અગુણ કહેવાય છે, અને જેને ગુણોની સહિત જુઓ છો તે સગુણ કહેવાય છે. આ બંને એ પરમાત્માના વિશેષણ છે. હવે કહે છે, અકથ અગાધ અનાદિ અનુપા. એકનું કથન થતું નથી. અગાઉ પણ નામ અને નામીને અકથ કહ્યા હતા. હવે અહીંયા અગુણ અને સગુણ બંને સ્વરૂપોને પણ અકથ કહે છે. વાણીના દ્વારા એ વર્ણનમાં આવતા નથી. વાણી પણ કુંઠિત થઈ જાય છે. અગાધ એટલે ગાધ નામ સરોવરના તળિયાનું છે. આ એવા ઊંડા છે કે તળિયાની ખબર જ નથી પડતી. એ બંને ક્યારથી છે
ક્યાંથી છે તો કહે છે કે અનાદિ સદાથી છે અને સદાય રહેનારા છે. કાળથી જન્મેલા, કાળથી જેમના તોલમાપ નથી થઈ શકતા, આટલા વર્ષોથી કે આટલા કલ્પોથી છે એવી વાત નથી. અને અનુપા એમને માટે કોઈ ઉપમા નથી. એમને કોની ઉપમા આપવામાં આવે? ઉપમા લગાડીને કોઈની બરાબર બનાવી શકાતા નથી. નિર્ગુણ બ્રહ્મથી નામની શ્રેષ્ઠતા. મોરે મત બળ નામું દુહુ તે કિયે જેહી જુગ નિજ બસ નિજ બૂતે. અગાઉ એમ કહીને આવ્યા છે કે કોણ મોટું અને કોણ નાનું એ કહેવામાં અપરાધ છે. મોટું અને નાનું કહેવાનો અવસર આવ્યો તો હવે પોતાની સંમતિ સ્પષ્ટ કરી દેશે કે મારા મતે બંનેથી મોટું નામ છે. તુલસીદાસજી મહારાજ કહે છે. આગળ ચાલીને ઉપસંહારમાં પણ આ જ વાત કહે છે. બ્રહ્મરામ તે નામ બળ. કેમ મહારાજ બંનેથી નામ મોટું કેવી રીતે થયું? અને જો બંને સ્વરૂપ પણ નામની જેમ અકથ અગાધ અનાદિ અનુપમ છે તો પછી આ નામ એમનાથી મોટું કેવી રીતે થયું? આના જવાબમાં કહે છે કે નામ મહારાજે પોતાની શક્તિ પ્રભાવથી અગુણ અને સગુણ બંનેને પોતાના વશમાં કરી લીધા છે. માનો નામ જપવાથી નિર્ગુણનો બોધ થઈ જાય અને સગુણ પ્રગટ થઈ જાય. એટલા માટે આ બંનેથી મોટું છે. એક નામ બે વસ્તુ કરી છે ને, સગુણ નિર્ગુણ બેયનો સાક્ષાત્કાર કરાવી છે. હવે આના પછી પ્રકરણ બાંધીને નામને એક એક કરીને બંનેથી મોટું બતાવે છે. પહેલા સગુણથી નામને મોટું બતાવવાનું પ્રકરણ શરૂ કરતા રહીને ગોસ્વામીજી મહારાજ કહે છે, પ્રૌઢી સુજન જની જાનહી જનકી કરવું પ્રીતિ ઋષિ મનકી. મારું જે કહેવું છે તેને કોઈ પ્રૌઢીવાદ ન માને. કોઈ વાતને વધારી સડાવી કહે છે તેને પ્રૌઢીવાદ કહે છે. આપણા લોકોમાં કહેવત છે, જેના લગ્ન તેના ગીત. માનો જેનો મોકો આવી જાય તેની મોટાઈ કરી દેવી, આને પ્રૌઢીવાદ કહે છે. એટલા માટે ગોસ્વામીજી મહારાજ અગાઉથી જ કહી દે છે કે સજ્જન આ દાસની આ વાતને કેવળ પ્રૌઢીવાદ ન માને. સાહિત્યમાં જ્યારે વર્ણન કરે છે તો વિશેષતાથી ઉપમા અલંકાર વગેરે વાપરીને ઘણું વિલક્ષણ વર્ણન કરે છે. આ રીતે હું અહીંયા કહેતો નથી. કોઈ એમ ન જાણે કે આ વધારી સડાવીને કહી રહ્યા છે. આ શું કહો છો બાબા? કહવું પ્રીતિ ઋષિ મનકી. ત્રણ બાબતો છે. પ્રતીતિ એક તો મને એવું જ દેખાય છે, આને પ્રતીતિ કહેવાય ને. અને જેવું મને દેખાય છે તેવું જ હું કહું છું. અને એક પ્રીતિ, તો કે પ્રીતિ દેખાય છે પરંતુ પ્રેમ તેવો ન હોય એવી વાત નથી. નામમાં પ્રેમ પણ તેવો જ છે અને આપમેળે મનની રુચિ પણ છે. ગોસ્વામીજી મહારાજ નામના ઘણા વધારે પ્રેમી છે. નામમાં પહેલાથી જ એટલા રસ્યા પસ્યા હતા કે જન્મતા જ રામ એવું મોંથી ઉચ્ચારણ થયું. આ કારણે તેમને નામ બોલા કહેતા હતા. આ કારણે તેમને રામબોલા પણ કહેતા હતા. તુલસીદાસજીનું એક નામ રામબોલા પણ હતું. આમ તેઓ પોતાના મનની વાત કહે છે. એકુ દારૂગત દેખીએ એકુ પાવક સમજુગ બ્રહ્મ વિવેકુ. ભગવાનના બે સ્વરૂપ છે. તેઓ ક્યાં ક્યાં છે? એક તો છે દારૂગત. જેમ લાકડામાં અગ્નિ હોય છે, દિવાસળીમાં અગ્નિ હોય છે, પથ્થરમાં અગ્નિ હોય છે, પણ તે અગ્નિ દેખાતો નથી. એમ આ ભગવાનનું અગુણ રૂપ સર્વત્ર રહેનારું છે પણ એ દેખાતું નથી. અને બીજું રૂપ છે જો જોવામાં આવે છે, જેમ અગ્નિ સળગતો દેખાય છે એ અગ્નિનું પ્રગટ રૂપ છે, એમ એક સગુણ ભગવાન અવતાર લઈને લીલા કરે છે તે સગુણ રૂપ પ્રગટ અગ્નિની માફક છે. હવે ભગવાન માણસોની જેમ જ આચરણ કરે છે. મનુષ્ય રૂપમાં પ્રગટ થવાને કારણે તેઓ પ્રત્યક્ષ દેખાય છે. એક જોવામાં ન આવનારું અને એક જોવામાં આવનારું, આ બે રૂપ અગ્નિના થયા, પરંતુ અગ્નિ એક જ તત્વ છે. દેખાવાથી અને ન દેખાવાથી અગ્નિ બે નથી થતા. એવી જ રીતે અગુણ અર્થાત અપ્રગટ અને સગુણ અર્થાત પ્રગટ એ બે રૂપ પરમાત્માના થયા, પરંતુ પરમાત્મા એક જ છે.
રૂપ બે વર્ણન કર્યા પણ છે તો તત્વ એક જ છે. લાકડામાં અથવા દિવાસળીમાં અગ્નિ રહે છે તે અગ્નિ બીજો છે અને સળગે છે તે અગ્નિ બીજો છે એવું કોઈ કહી શકતું નથી. અગ્નિ તો એનો જ છે ને. બંને એક જ છે, એક તો દેખાય છે અને એક દેખાતો નથી, માત્ર આટલો ફરક છે. આમ નહીં દેખાનારા પરમાત્માના રૂપને અગુણ કહી દઈએ છીએ, દેખાનારા રૂપને સગુણ કહી દઈએ છીએ, પણ પરમાત્મા બે નથી, તત્વ એક જ છે. આ તત્વને સમજવું જ બ્રહ્મ વિવેકું છે. ઉભય અગમ જુગ સુગમ નામ તે બંને પરમાત્માના રૂપ અગમ્ય છે. એમની પ્રાપ્તિ કરવા માંગીએ તો નિર્ગુણની પ્રાપ્તિ પણ અઘરી છે અને સગુણની પ્રાપ્તિ પણ અઘરી છે. એકે હોયલું નથી. નહીં, બે તુલસીદાસજી મારા સ્પષ્ટીકરણ કરે છે. અગ્નિ પ્રગટ કરવું એ કઠણ છે. હા, એ આપણો મનનો ભાવ થશે પછી એને થોડો થોડો હંકોડા કરો, નાશાત કરો તો એ આપણો એ મનનો ભાવ ભળી જ થયો ને તો એ પ્રગટ કરવું જ નહીં. શરૂ કરવું પડે. શરૂ કરવું પડે, એમ શરૂ રાખવું પડે. તો જેમ આપણે આત્મા માટે રટન કરો એવી રીતે તો એ શરૂ જ નહીં. આમ કે હેલું બાકી હેલું તો છે જ નહીં. એ કે હેલી નથી. બહુ વાર લાગે. પણ નામ વસ્તુ એવી છે કે તમને ત્યાં સુધી પોગાડી જાય. આધાર લઈ લીધો નામનો, આધાર હોય તો પોગાડી હા બે નો તો થઈ જાય. આપણે અહીંયા જયારે શું છે ખબર, ખાલી ભક્તિ દેખાવ પૂરતી કરે. હા, ઈ તો કરતા નથી. એટલે કે છે સગુણ અને નિર્ગુણ બંનેને જાણવા અઘરા છે. આ અગુણ અને સગુણ બંનેમાં પણ ગોસ્વામીજી મહારાજ આગળ ચાલીને કહે છે કે સગુણને જાણવા વધારે અઘરું છે. અવતાર લઈને મનુષ્ય જેવા ચરિત્ર કરે છે એ કારણે તેમને ઓળખવામાં કઠણાઈ છે. હા, નથી ઓળખાતા, કઠણ બતાવે છે. અને જે ઓળખતા થાય એને કઈ તકલીફ નથી. ભીષ્મ પિતામાં છે, એને બધાને રામ ભગવાન આવ્યો તો ભરદ્વાજ ઋષિ છે, કેવટ છે, આ બધા હાવ અભણિયા ઓળખી ગયા હતા, ઓળખવા વાળા. અને પરમાત્માની ઘણા મહાપુરુષોને મુખે સાંભળેલી વાત છે કે પરમાત્માની અસીમ કૃપા અને પૂર્વનું કોઈ ભજન પીડ્યું હોય ત્યારે તમને કોઈ એવા સદગુરુ મળે, આ માર્ગ મળે, નહીતર આ મળવો બહુ મુશ્કેલ છે. દુનિયામાં બધું મળી જાય પણ આ નથી મળતું. લાખો કરોડો ખરસવા છતાંય વશિષ્ઠ મહારાજજી રામચરિતમાં કહે છે, રામચરિત માનસમાં આવે છે કે રામાયણમાં આવે છે, અધ્યાત્મમાં આવે કે બાકી મને ખ્યાલ નથી, પણ એમાં બતાવે છે એ કે જપ તપ તીરથ દાન મંત્ર ઉપાસના જે કઈ તમે કહો એ બીજા બધા સાધનો છે ને એનાથી હું શ્રેષ્ઠ સત્સંગને માનું. એ કે આ બીજું બધું મારી આગળ ગૌણમાં મારથી એટલું બધું થતું નથી, પણ આ બધાનું ફળ એક સત્સંગમાં કળીકાળમાં અને નામમાં મૂકેલું છે, શ્રેષ્ઠ કીધેલું છે. તો હવે આપણને આવા મહાપુરુષોની વાણી દ્વારા સંતોના સાનિધ્યમાં આનો જો દુર્લભ સત્સંગ રોજ મળતો હોય તો કરવા જેવો કરો ને, જીવન ધન્ય થઈ ગયું. મળવો કઠણ છે એમ. પૂંજ ગુરુદેવ 1008 આપણે પરમહંસ રામપ્રકાશ દાસજી સુરસાગર બડારામ દ્વારા જોધપુર હું ગયો હતો. એને મને કીધું હતું, હું ત્યાં બેઠો હતો, મારે મૌખિક વાત થઈ હતી કે દુનિયામાં તમે ગમે ને આવી જાવ, ગુરુ ગમે ને કરી નાખો, જો તમારા મનની તૃષ્ણા ન મટી
એટલે તમારું કામ નથી ઈચ્છું. એટલે તમને હું એક જ સરળ રસ્તો બતાવું, એને મને વાત કરી છે એટલે હું કહું એ કે એક સાધન સુધા સિંધુ ગ્રંથ આવે સ્વામી રામ સુખદાસજીનો, અને એક સાધક સંજીવની ગીતા, આ 2 ગ્રંથ લઈ લો, તમારે ક્યાંય ગુરુ ગોતવા નહીં જવો પડે. રામ સુખદાસજીને કોઈએ કીધું કે ભાઈ આમ તમે વયા જાઓ, અમારા આધાર શું એમ, તમે કોઈને શિષ્ય તો કર્યો નથી, અને એ પોતે રામસ્નેહી સંપ્રદાયના સંત હતા ખાખી. તો એને કીધું કે ભાઈ મારી વાણી છે ને એને પ્રમાણ લઈને જીવજો તોય તમને પરમાત્મા મળી જાય. લ્યો હું તો આધાર શું છે, ઓલું ગમે એ ભક્તિ મનમાં કરો એ એકલા થાય. એની પૂર્તિ. હા એની પૂર્તિ. આમાં 5 જણા 5-15 બેઠા હા, એને હોય, 1, 2, 5 એક માણસ અસર થાય એને. હા અસર થાય. એનો પ્રભાવ એમ થાય. નિર્ગુણ રૂપ સુલભ અતિ સગુણ જાન નહીં કોઈ, સુગમ અગમ નાના સરિત સુની મુનિ ભ્રમ હોય. નિર્ગુણ રૂપને તો સૌ જાણી શકે છે, પણ સગુણ રૂપને દરેક જાણી શકતા નથી. મનુષ્યની જેમ વ્યવહાર કરતા જોઈને મોટા મોટા ઋષિ મુનિઓના મનમાં પણ ભ્રમ થઈ જાય છે. ભગવાન રામ જયારે નીકળ્યા વનમાં, ત્યારે સબરીને એકને જ ખબર હતી ને કે મારો ભગવાન આવશે, ને ઈ જ ભગવાન માનતી હતી. બાકી ઓલા બધા એમ કહેતા કે ભાઈ દશરથને ઘરે જન્મા ઈ રામ છે તો કોણ છે, એમ ઈ વિચારમાં પડી ગયા હતા મોટા મોટા ઋષિ મુનિ. અતિ કઠણ, એની કરતા કઠણ. પણ ગુરુની કૃપા થઈ જાય અને પરમાત્માનો દુર્લભ કૃપા થાય તો મળી જાય છે. મોટામાં મોટી આ કળીકાળની અંદર ગુરુ કૃપા, એનાથી તમને પરમાત્મા સુધી પહોંચી જાવ એટલો પાકો ભરોસો. તેઓ ભગવાનને મનુષ્ય માની લે છે, તેઓ કહે છે કે આ તો મનુષ્ય છે. ગીતામાં પણ ભગવાનને કહ્યું છે કે દેવતા અને મહર્ષિ પણ મારા પરમ અવિનાશી ભાવને જાણતા નથી. એટલા માટે અવતાર લઈને ફરતા રહીને મને મૂંઢ લોકો સામાન્ય માણસ જાણીને મારી અવગણના કરે છે, અર્થાત મારો તિરસ્કાર, અપમાન, નિંદા કરે છે. એવા મૂર્ખાઓની સામે હીરો પણ પથ્થર હોય છે. ન જાણવાને કારણે તેઓ નિંદા કરે છે. તેમની નિંદાનું કોઈ મૂલ્ય નથી, કારણ કે તેઓ બિચારા જાણતા નથી, અજાણ છે. હા, આપણે શું કરીએ, કોઈ ગામમાં આપણા નાના એવા ગામની અંદર કોઈ મહાપુરુષ હોય, કોઈ ભજનાનંદી સાધક હોય, આપણે એમ નથી કહેતા કોઈ સંત થઈ ગયા, પણ કોઈ મહાપુરુષ હોય જેને સંતની સંજ્ઞા લાગી કે એવા સિદ્ધ મહાપુરુષો હોય ગામમાં સંસારમાં રહીને ભજન કરી ગયા હોય એવા હોય. પછી કોઈ સાધકે હોય જે ભગવાનની ઉપાસના કરતો હોય, તો હવે આપણે એની ટીકા, આપણે કઈ કરતા તો નથી, ટીકા શું કામ કરવી જોઈએ? ઈ જે કરીએ ને એ આપણી માથે હાવી થઈ જાય છે, પછી આપણા ભજનમાં ત્રુટી થઈ જાય છે કે ભાઈ ઓલો આમ ને ઓલો આમ, એ વસ્તુ ખોટી, આગળ નથી જવાતું. હા, નિંદા કરે. હા, ભગવાન, એ વસ્તુ ખોટી. એક જ કીધા તુલસીદાસજી મહારાજ, એક કીધા વેદમ વ્યાસે, બધા એક જ કીધા. એવું નહીં. નહીં, નામ મહાદેવ પાર્વતીજીને ચોખ્ખું સ્પષ્ટ કે છે ને એ કે રામ શિવદ્રોહી મમ દાસ કહાવા, એમ હામાં બે સોંપાઈ હશે ને કે ભાઈ મારો દાસ હોય એ રામનો દ્રોહ ન કરીએ, કે મારો રામનો દાસ હોય મારો દ્રોહ ન કરીએ, કે જો પરસ્પર બેનો દ્રોહ કરે તો એકેયને ન પામે. એ ભગવાન અપનાવતા નથી એને. અને શિવ ભક્તિ વગર તમને રામ ભક્તિ તો કદાચ નથી જ મળતી, પણ કૃષ્ણ ભક્તિ તો ક્યારેય ન મળતી. એમ નો માને, ગોપાલ ને માને, એટલે એવી રીતનું. સાચી વાત છે. નહીં, એના પ્રેમ શિવ. નામથી નિર્ગુણ સગુણ ની સુલભતા. હવે શિવ પુરાણમાં ઉલ્લેખ છે, સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે ભાઈ કોઈ એકવાર મહાદેવ એમ બોલે, આપણે ઘણી વાર વાત કરેલી, પણ જે નામનો શું પ્રભાવ છે એને ખાલી હું વાત કરું કે આ ઉલ્લેખ શિવ પુરાણમાં છે અને સ્કંદ પુરાણમાં છે કે ભાઈ કોઈ એકવાર મહાદેવ બોલે તો મહાદેવ કે એના ભાગાંશમાં હું મુક્તિ લખી દઉં કે, બીજી વાર કોઈ મહાદેવ બોલે તો કે હું એનો ઋણી થઈ જાઉં, અને ત્રીજી વાર કોઈ મહાદેવ બોલે ને તો એટલે કેમ ગાયની વાસડાની પાછળ ગાય હાલી જતી હોય, ગાયને દોરવી ન પડે, એમ મહાદેવ કે એની પાછળ હું હાલું. તમે રાધે રાધે કહો ને કૃષ્ણ કેમ તમારી વાહે વૃંદાવનની ગલીઓમાં આટા મારો, તેમ મહાદેવ એની વાહે આટા મારે. આવું વસન છે. હવે આપણામાં ભરોસો નથી તો શું થવાનું એમ.
એમ સામે શિવાનંદ સ્વામીએ કીધેલું છે, બ્રહ્માનંદે કીધેલું છે, મહાપુરુષો જ થઈ ગયા ને બ્રહ્માનંદે કીધેલું છે, શિવ નામ જો ઉસારે રાગ દોષ સબ ટારે, બ્રહ્માનંદ ના વિચારે, મુક્તિ ભવ સિંધુ ભવ તારા. બધાએ ચોખવટ કરેલી છે. આપણે સમજણ નથી તો આપણે એમ કે ગોલા નામા શરણાઈની વાર્તા કરો પૂરી. બાકી ઈવડે વાણીમાં ઘણો બધા પ્રમાણ આપી ગયા, વેદના પ્રમાણ આપેલા છે. સંતો થઈ ગયા એ બધા આમ નોકરા કરે, આ ભગવાન નોકરા એમ આખું કરાય નહીં. નહીં, ઈવડે એને કોઈ નથી કરેલું. જે પાછળનાનું એ છે ને એને હા અત્યારે તો બધું કળીકાલનો વાયરો છે ને, એટલે હાલ્યો હવે આ બધું. કળીકાળની અંદર પ્રમાણ આપ્યું હતું. આપણે નિષ્ફળાનંદ સરસ્વતી છે ને, હમણાં જ વાત કરી હતી. નિષ્ફળાનંદ સરસ્વતી આપણે પૂરી શંકરાચાર્ય પીઠાધીશ્વર, બહુ પ્રૌઢ મૂર્તિ છે. એને હમણાં જ તે વક્તવ્ય આપ્યું હતું. એ કે ભાઈ 2500 વર્ષ સુધી દેવતા પૃથ્વી માથે આવતા હતા. નારદજી જેવો આપણે સત્સંગમાં બેઠા તો નારદજી જેવો ઉપદેશ આવીને આપી જતા કે ભાઈ આમ નહીં આમ કરો. કંસની એની બધાની સભામાં આવ્યા હતા. ત્યારે તો કળિયુગ આવવાની તૈયારીમાં હતો. તો પછી 2500 વર્ષ આ કળીકાળના પૂરા થઈ ગયા, પછી દેવતા આવતા બંધ થઈ ગયા. હવે કોઈને દર્શન થાય તો કે એમાં ભાવાવેશમાં થાય છે, અથવા તો એકાંતમાં થાય છે, અથવા તો સ્વપ્ન દિશામાં થાય છે. ભાવાવેશમાં તો કે તમે બેઠા બેઠા કોઈ નામ જપ કરો છો, મૂર્તિ આમાં તમારું ધ્યાન છે, તો એ તમને આવીને તમારી એવી તંદ્રા લાવી જાય તમને, અને તમને એ તંદ્રામાં દર્શન આપતો હોય. એ ભાવાવેશમાં દર્શન થઈ જાય. એટલે આવું થાય છે. કાંઈ એકાંતમાં પરમાત્માના દર્શન થાય. હવે બતાવે છે નામથી નિર્ગુણ સગુણની સુલભતા. નિર્ગુણ રૂપને સુલભ જણાવ્યું છે. બંને રૂપોને જોવામાં આવે તો નિર્ગુણનું સ્વરૂપ સહેલું છે, કારણ કે નિર્ગુણ સ્વરૂપમાં દોષ બુદ્ધિ થવાની ગુંજાઈશ નથી. યુક્તિઓથી પણ તેની સિદ્ધિ કરી શકાય છે, પણ સગુણમાં દોષ બુદ્ધિ થવાની ગુંજાઈશ છે. હા, અને યુક્તિઓથી પણ સિદ્ધ નથી થઈ શકતું. પરંતુ જ્યાં સાધનની ચર્ચા થઈ છે ત્યાં ગોસ્વામીજી ભક્તિના સાધનને સહેલું જણાવ્યું છે. સુગમ પથ મોહી પાવહી પ્રાણી, એટલે કે જ્ઞાનના પંથને કિરપાણની ધાર જણાવ્યો છે. તલવારની ધાર પર ચાલવું ઘણું મુશ્કેલ હોય છે, એવી જ રીતે નિર્ગુણનો માર્ગ ઘણો અઘરો છે, અને સગુણ પરમાત્માનો માર્ગ અર્થાત તેમની ભક્તિ સહેલી છે. કોઈ પણ વ્યક્તિ હોય જીવનની અંદર ભક્તિમાં પ્રવૃત્ત થાય ને એટલે એની માથે મારો થાય. આ કળિયુગના દોષો, એના ગુણનો અવગુણનો બેયનો મારો થાય, પછી સમાજનો તમારી માથે મારો થાય. આ બધામાંથી બચી નીકળવાનું છે. ઓલા શરાબીએ બાબાને નહોતું ઉદાહરણ આપ્યું, એ કે ભાઈ હાલો મારી હારે હતા, કે ક્યાં જવું? એ કે હાલો તો ખરા ગંગા કિનારે. એટલે એને બાવડું પકડીને લઈ જાય છે શરાબ પીધેલો માણા હોય. એ કે આ મંદિર હેનું છે? એમ કે આ મંદિર સંગેમરમરનું. અંદર ગયા મૂર્તિ, કે હેની મૂર્તિ છે? કે આ ફલાણા ભગવાનની. એમ આ રાધા કૃષ્ણની છે કે એવી મૂર્તિ હતી અલગ અલગ. તાકે એમની આ મૂર્તિ હેની બનેલી છે? તાકે સંગેમરમરની. કે આ સંગેમરમરની મૂર્તિ આરસ પથ્થરની મૂર્તિ છે, અને છીણીએ કોરી કોરીને બનાવી, તૂટી નહીં તો આ મૂર્તિ થઈને પૂંજાય છે. અને જો એક તૂટી ગયો તો પગ નીચે કસરાય છે. એ તો બે એક જ ખાંડના પથ્થર, એટલે કે તૂટતો નહીં. આમાં સંકટ તો ઘણા બધા આવી જાય. એમ જો તૂટે નહીં, ઈ દુનિયામાં કઈક બની જાય છે, હારી ગયા છે તો પૂરું થઈ ગયું છે. ભક્તિ તો એવી છે, એટલે પૂરું થઈ ગયું. એમ અહીંયા કહે છે કે નિર્ગુણ રૂપ સુલભ હતી, એટલે નિર્ગુણને સુલભ જ નહીં અત્યંત સુલભ જણાવ્યું. અને સગુણને કોઈ જાણતું નથી એવું કહ્યું. આ કારણે કહી શકાય છે કે બંને વાતોમાં વિરોધ આવે છે. એક ઠેકાણે નિર્ગુણને ઘણું સુલભ જણાવી રહ્યા છે, તો બીજે ઠેકાણે જ્ઞાન પંથ કૃપાન કે ધાર આવી સોપાઈ છે ને પાછી. આવી રીતે સગુણ જાન નહીં કોઈ કહી રહ્યા છે, અને પછી સુગમતા જણાવીને ભક્તિનો મહિમા ગાઈ રહ્યા છે. બંને વાતોમાં વિરોધ દેખાય છે, પરંતુ ખરેખર તો વિરોધ નથી. નિર્ગુણ રૂપ સમજવામાં ઘણું સુગમ છે, તેમાં દોષ બુદ્ધિ સંભવ નથી. તેને તર્ક વિતર્ક દ્વારા સમજાવી શકાય છે. જ્ઞાન ચર્ચામાં તર્ક વિતર્ક આવે, પરંતુ સગુણ રૂપમાં દોષ બુદ્ધિ થઈ શકે છે, તથા તર્ક વિતર્ક પણ ત્યાં ચાલતા નથી. ત્યાં તર્ક વિતર્ક તો ન થઈ શકે. એટલા માટે સગુણ રૂપને સમજવામાં કઠણાય છે, પરંતુ પ્રાપ્તિના માર્ગમાં ચાલવામાં આવે તો સગુણનો માર્ગ ઘણો સરળ છે. તો સરળ છે, કેમ કે એથી કઠણ છે. સીધો છે. સગુણ
ભગવાનની લીલા ગાઈને વાંચીને સાંભળીને માણસ ઘણી સરળતાથી ભગવત પ્રાપ્તિ કરી શકે છે. આપણે હનુમાન ચાલીસા ઘણી વાર કરતા હોય, પણ આપણે ક્યારેય હનુમાન ચાલીસા તરફ આપણી દ્રષ્ટિ જાતી જ નથી, કોઈ દિવસ નહીં ગઈ હોય. તો આપણે એમ કે હનુમાનજીને શું પ્રિય, તો આપણે ક્યારેય હનુમાન ચાલીસાની એક કડી સામે દ્રષ્ટિ નહીં કરી હોય. નહીતર એમાં જ આવે રામચરિત સુન નેકો રસિયા. હનુમાનજીના અતિશયમાં અતિશય પ્રિય હોય તો ભગવાનનું ચરિત્ર સંભળાવે એની પાસે બેહી, એનાથી અતિ પ્રસન્ન થઈ જાય હનુમાનજી મહારાજ. એમ અમુક જગ્યાએ કૃપા મેળવવાની તમને ખબર હોવી જોઈએ, નહીતર તમે રોજ જાવ છો પણ તમને એની કૃપા નથી આવતી. એનું કારણ શું? તો કે ક્યાંક ત્રુટિ કરો છો. નહીતર દેવતા કળિયુગનો રાજા છે ભાઈ હનુમાનજી, કેમ તમારી માથે કૃપા ન થાય? પણ આ તકલીફને લીધે ન થતી હોય. નિર્ગુણ પંથ ઘણો અઘરો છે, કારણ કે દેહાભિમાની માણસની નિર્ગુણ તત્વમાં સ્થિતિ થવી ઘણી અઘરી છે. આનાથી નિષ્કર્ષ નીકળે છે કે માર્ગ તો સગુણ વાળો શ્રેષ્ઠ છે. સાધક તેના દ્વારા જલ્દી પહોંચે છે અને વિચારથી તેમજ તર્કથી સગુણ સ્વરૂપને સુગમતાથી સમજી શકે છે, પણ સગુણમાં તર્ક નથી ચાલતા. એટલા માટે પોતે પોતાને ઠેકાણે બંને શ્રેષ્ઠ છે, બંને ઉત્તમ છે. ખાસ વાત એ છે કે પાત્રના અનુસાર સુગમતા અને કઠણાઈ થાય છે. જેની ઋષિ યોગ્યતા વિશ્વાસ નિર્ગુણમાં છે તેને માટે નિર્ગુણ રૂપ સુલભ છે. જેની ઋષિ વિશ્વાસ યોગ્યતા સગુણમાં છે તેને માટે સગુણ સુલભ છે. એટલા માટે પાત્રને અનુસાર બંને અઘરા છે, બંને સહેલા છે અને બંને સહેલા પણ છે. જેને સાહે છે તે તેને માટે સહેલું થઈ જાય છે. એક રૂપની પ્રાપ્તિ થવાથી બંનેની પ્રાપ્તિ થઈ જાય છે. પછી કોઈ પણ રૂપ જાણવાનું બાકી રહેતું નથી. તમને મહાદેવ એક મળી ગયા તો બીજા બધાએ મળવા જ મળે. કે ભાઈ રામની ઉપાસના તમે કરો ને, તમે પછી એવી ઈચ્છા કરો કે મને કૃષ્ણ પરમાત્મા નહીં મળે તો મારે નોખી ઉપાસના કરવી પડશે, તો કે નહીં, ઈ મળી જાય તમને. કેમ કે બંનેનું તત્વ એક જ છે. સગુણ અને નિર્ગુણ કોઈ રૂપને લઈને સાધક સાધના કરે અંતે બંનેને જાણી લેશે, કારણ કે તત્વ બંને એક જ છે, અલગ તો છે નહીં. વીજળીનો તાર અહીંથી નીકળ્યો, પંખો હાલે, લેમ્પ થાય, પ્રકાશ આપે, હીટરથી ગરમી પકડે, ફ્રીજથી ઠંડુ કરે, મોટર ફેરવે, ઘણા બધા કામો કરે, પણ વીજળી તત્વ તો એક જ છે ને. એમ ઉભય અગમ જુગ સુગમ નામ તે, કહેવું નામું બળ બ્રહ્મ રામ તે. બંને રૂપ નામ લેવાથી સહેલા થઈ જાય છે. બંને અગમ છે, માનો બુદ્ધિ ત્યાં કામ નથી કરતી, આ કારણે જાણવામાં અગમ છે. પરંતુ જુગ સુગમ નામ તે, નામથી બંને સહેલા થઈ જાય છે. અર્થાત અગમ હોવા છતાં પણ નામ જપ કરવામાં આવે તો બંને સુગમ થઈ જશે. તમે સાંભળ્યું હશે કે કેટલાક સગુણ રૂપના અને કેટલાક નિર્ગુણ રૂપના ભક્ત થયા છે અને તેઓએ પણ રામ રામ કર્યું છે. જેમ શ્રી ગોસ્વામીજી વગેરે વૈરાગી બાબા લોકો સગુણ ભગવાનના ઉપાસક થયા, તેઓ પણ રામ રામ સીતારામ રામ રામ એવું કરતા હતા. અને નિર્ગુણ સાધનામાં પણ સંત મતને માનવા વાળા ભક્ત થયા છે. જેમ કે શ્રી હરિરામદાસજી મહારાજ, શ્રી રામદાસજી મહારાજ, આ બધા રામ સ્નેહી સંપ્રદાયના સંત થયા. રામદાસજી મહારાજ રામ સ્નેહી સંપ્રદાયના એવા સિદ્ધ સંત થયા. એનો કરુણાસાગર નામનો ગ્રંથ છે. એમાં ભગવાનની જે સ્તુતિ છે ને, એનાથી ઘણા ભાવિક ભક્તો હતા એ સંપ્રદાયને એને પરમાત્માના દર્શન ગયેલા. એવો પુકાર છે એનો કરુણાથી પરમાત્માને મેળવવા માટેનો. આ બધા પણ રામ રામ કરતા હતા. બિલકુલ પ્રત્યક્ષ વાત છે કે નામથી બંને રૂપ સહેલા થઈ જાય છે. એટલા માટે તુલસીદાસજી મહારાજ કહે છે, કહેવું નામું બળ બ્રહ્મ રામ તે. રામ અને બ્રહ્મથી નામ મોટું છે. અગુણ બ્રહ્મ થયું અને સગુણ રામજી થયું. આ બંનેને પ્રત્યક્ષ કરાવી દેવાને કારણે નામ બંનેથી મોટું થયું. નામને અગુણ સગુણ બંનેથી મોટું કહીને ગોસ્વામીજી મહારાજ નિર્ગુણ પ્રકરણ શરૂ કરે છે. સદગુરુદેવ કી જય.